જેલ જામીન અને જેનીના મામલે સંદેશ ન્યૂઝે ફરીથી ખુલાસો કરી રહ્યું છે। ત્યારે જે વકીલાતનામાથી જેનીએ જામીન મેળવ્યા હતા તે વકીલાતનામા પર જ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે। વકીલાતનામા પર જ્યાં જેનીના હસ્તાક્ષર હોવા જોઈએ ત્યાં જામીનદારના હસ્તાક્ષર છે। વકીલાતનામા પર જેનીની જગ્યાએ જામીનદાર અર્ચી સોલંકીના હસ્તાક્ષર છે। કાયદાના જાણકારોનું માનવું છે કે જ્યારે આરોપી જેલમાં હોય ત્યારે વકીલાતનામા પર અંડર ટ્રાયલ જેલરના સહી સિક્કા હોવા જોઈએ, જેથી સવાલ એ થાય છે કે જો જેની જેલમાં હોય તો અંડર ટ્રાયલ જેલના સહી સિક્કા હોવા જોઈએ, પરંતુ જેની જેલમાં હતી તો પણ અંડર ટ્રાયલ જેલરના સહી સિક્કા વકીલાતનામામાં નથી। મહત્વનું છે કે જેની અંગે 3 દિવસ પહેલા સંદેશ ન્યૂઝે ઘટસ્ફોટ કર્યો હતો। છેતરપિંડીના કેસમાં જેની 2012થી જેલમાં બંધ હતી, જેને નવેમ્બર 2015માં વચગાળાના જામીન અપાયા હતા, જેની સમય મર્યાદા 9 ડિસેમ્બર સુધીની હતી, પરંતુ જેની વચગાળાના જામીન પૂર્ણ થયા છતાં જેલમાં હાજર થઈ નહોતી અને ફરાર થઈ ગઈ। જેની ઇઝરાયલ ભાગી ગઈ હોવાની શંકા છે।